નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચોથા ચેપ્ટરનો આજે 14મો લેક્ચર છે. ઘણું બધું ચેપ્ટર આગળ વધી ગયું છે, છતાં પણ હજી લગભગ અડધે પહોંચ્યું છે ચેપ્ટર. તો ગયા લેક્ચરમાં આપણે આણ્વીય દળ કઈ રીતે શોધવું એ જોયું અને આલ્કીન અને આલ્કાઇન વચ્ચેનો તફાવત જોયો. આજે થોડું વધારે એક્સપ્લોર કરીશું હાઇડ્રોકાર્બન શું છે. મજાની વાત હાઇડ્રોકાર્બનની અત્યાર સુધી નથી, હવે મજાની વાત છે. સમજાવું તમને કઈ રીતે. ટોપિકની શરૂઆત હું કરું તો દાખલા તરીકે જો હું બ્યુટેન લખું, બ્યુટેન બરાબર, હું અત્યારે એવું માની લઉં છું કે તમે બધું જ કમ્પ્લીટ કરેલું છે સૂત્રો સહિત. આલ્કેન આલ્કીન આલ્કાઇનના દરેકના સૂત્રો તમારા મગજમાં ફિટ છે બરાબર. હું કોઈ પણ સૂત્ર પૂછું તો તમને આવડે એ રીતની તમારી તૈયારી છે બરાબર. જો એવું હોય તો જ આ લેક્ચર જોજો, કારણ કે એના બેઝ ઉપર જ હું આગળ સમજાવું છું બરાબર. તો જો તમે બ્યુટેનનું સૂત્ર લખો, બ્યુટેન, તો કંઈક આ રીતે થાય: CH3 CH2 CH2 CH3 આ રીતે થાય હે ને. જો હું આનું બંધારણીય સૂત્ર લખું તો કંઈક આ પ્રમાણે થાય, આમ હે ને. હવે હું આ હાઇડ્રોજન નથી દર્શાવતો અહીંયા બરાબર, ખાલી 4 કાર્બન દર્શાવું. બાકી તમે હાઇડ્રોજન તમારી રીતે લગાડી દેજો મનમાં, અત્યારે સમજવા માટે ખાલી. મતલબ બ્યુટેનની અંદર 4 કાર્બન છે. ઓકે, જો બ્યુટેનની અંદર 4 કાર્બન એક જ સિરીઝમાં, મતલબ એક જ લાઈનમાં, એક જ ચેઇનમાં જોડાયેલા હોય તો આવા બ્યુટેનને કહેવાય એન બ્યુટેન. એન બ્યુટેન મતલબ કે નોર્મલ બ્યુટેન. શું કહેવાય? એન બ્યુટેન. એન બ્યુટેન. પણ હવે જો હું આ કાર્બનને બંધ સહિત, આ કાર્બનને બંધ સહિત ઉપાડી અને આ રીતે લખું, આ રીતે, સમજો છો? આ રીતે લખું તો આમાં પણ કેટલા કાર્બન થયા? 4. આનું તમે ટોટલ સૂત્ર લખો તો આનું થશે C4H10. થાય ને? 3 ને 3 6, 6 ને 4 10. એટલે આ સૂત્ર થયું. હવે મેં આ એક કાર્બનને જે પેલા સિંગલ ચેઇનમાં હતા, એક જ શૃંખલામાં હતા, સરળ શૃંખલામાં હતા, એના જગ્યાએ મેં અહીંયા બ્રાન્ચ પાડી દીધી. મતલબ કે અહીંયાથી પછી બ્રાન્ચ પડી ગઈ અને શાખા પડી ગઈ. આવી રીતે મેં જોડ્યા. હવે હું હાઇડ્રોજન લગાવવામાં, જ્યાં ઘટે છે ત્યાં હાઇડ્રોજન લગાવી દઉં તો જો અહીંયા એક બંધ થયો, 3 હાઇડ્રોજન, એટલે આ રીતે થાય CH3 CH, અને કારણ કે 3 બંધ થયા, એક હાઇડ્રોજન, અહીંયાથી CH3 અને CH3 આ રીતે થાય. કારણ કે આ કાર્બનનો એક જ બંધ, 3 હાઇડ્રોજન, આ કાર્બનનો પણ એક જ બંધ, 3 હાઇડ્રોજન. હવે આનું તમે સૂત્ર લખો તો ટોટલ કાર્બન કેટલા? 4, અને હાઇડ્રોજન કેટલા? 3 ને 3 6 ને 3 9 ને 10, C4H10. આ બંને તમે જુઓ, આ બંને સૂત્રો સેમ જ છે, અણુસૂત્ર સેમ છે પણ બંધારણ અલગ અલગ છે. અણુસૂત્રો સેમ છે પણ બંધારણ અલગ અલગ છે. એટલે આવા જે છે, આવા હાઇડ્રોકાર્બન, આને કહેવાય સરળ શૃંખલા વાળા હાઇડ્રોકાર્બન. કેવા કહેવાય? સરળ શૃંખલા વાળા હાઇડ્રોકાર્બન. સરળ શૃંખલા. આ જે છે આમાં શાખા પડી એટલે કે બ્રાન્ચ પડી, એટલે આવા હાઇડ્રોકાર્બનને કહેવાય શાખીય શૃંખલા ધરાવતા હાઇડ્રોકાર્બન. હાકા એટલે હાઇડ્રોકાર્બન શાખીય શૃંખલા ધરાવે છે. જો હું બીજું ઉદાહરણ લઉં તો આના જગ્યાએ હું ઉદાહરણ લઈ શકું CH2 CH3. આ કયું છે? પેન્ટેન, હે ને? CH3 CH2 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 CH3, 5 કાર્બન એટલે પેન્ટેન. C5H12 થઈ ગયું. અહીંયા આવે 5 કાર્બન એટલે N પેન્ટેન, મતલબ કે નોર્મલ પેન્ટેન. N મતલબ કે નોર્મલ પેન્ટેન. આમાં જો હું કરું શૃંખલા તો આ રીતે થાય. આ શૃંખલામાંથી આ એક કાર્બનને લઈ અને મેં અહીંયા લગાડી દીધો બરાબર. બંધ સહિત લગાડી, બંધ સહિત ઉપાડીને અહીંયા લગાડી દીધો. એટલે 3 કાર્બન પહેલા એમ જ, આ એક કાર્બન આ ત્રીજા કાર્બનની સાથે આ એક તો હતો જ, અને આ અહીંયા આવી ગયો. મતલબ કે મેં ખાલી બંધારણ ચેન્જ કર્યું, બાકી બધું સેમ જ છે. એટલે જો આમાં હવે હું હાઇડ્રોજન લગાડું વધતા ઘટતા તો આ રીતે થશે CH2 CH3. સમજ પડી?
આનું પણ જો તમે સૂત્ર ગણો ટોટલ તો થશે C5H12. જોઈ લો 3 ને 2 5 6 7 8 9 10 11 12 12 અને કાર્બન 1 2 3 4 ને 5 5 કાર્બન H12. આને કહેવાય N પેન્ટેન અને આને કહેવાય આઇસોપેન્ટેન. શું કહેવાય? આઇસોપેન્ટેન. અહીંયા જે બ્યુટેન હતો પહેલા એને કહેવાય આઇસોબ્યુટેન. જો સિંગલ ચેનમાં હોય, સરળ શૃંખલામાં હોય તો એને કહેવાય નોર્મલ પેન્ટેન અથવા નોર્મલ બ્યુટેન. પણ જો શાખીય શૃંખલા આવી જાય આ રીતે બ્રાન્ચ વાળી, તો એને કહેવાય આઇસોપેન્ટેન અથવા તો આઇસોબ્યુટેન. બરાબર? હું થોડું તમને ટ્વિસ્ટ કરી અને બતાવું. બરાબર? ખ્યાલ આવી ગયો તમને આમાં પૂરો? સરળ શૃંખલા અને શાખીય શૃંખલા હજુ એક છે, એના પછી હું લઉં છું, પણ પહેલા તમને કમ્પ્લીટ સમજાવી દઉં. એન પેન્ટેન અને આઇસોપેન્ટેન. ઠીક છે? ચાલો થોડું વધારે ડિટેલમાં ભણીએ. આ જ વસ્તુ ભણીએ પણ થોડું ડિટેલમાં. ઓકે? હવે જો આ પેન્ટેન છે ને, એટલે આને કહેવાય એન પેન્ટેન. શું કહેવાય? એન પેન્ટેન. હવે આમાંથી આ જે CH3 છે ને, CH3, આને હું ઉપાડી અને અહીંયા મૂકું છું. અહીંયા તો આ કાર્બન શું કે મારી પાસે 2 હાઇડ્રોજન તો છે જ. આ એમ કહે છે કે મારી પાસે 2 હાઇડ્રોજન પ્લસ એક તારો સહારો છે, તો તું જતો હોય તો મને કોઈ એક હાઇડ્રોજન આપતો જાય. એટલે એક હાઇડ્રોજન અહીંયાથી અહીંયા શિફ્ટ થયો, અને આ CH3 અહીંયા લાગી ગયો. સમજ પડી તમને? જો કરવાનું શું છે, આ તો સેમ, આમાંથી એક હાઇડ્રોજન ઓછો કરીને અહીંયા નાખવાનો અને આ CH3 ને અહીંયા લગાડી દેવાનો છે. આવડશે? આમાંથી એક હાઇડ્રોજન ઓછો કરો CH2 માંથી, આ CH2 ની અંદર એક હાઇડ્રોજન વધારો અને આ CH3 ને અહીંયા લગાડી દો. ચાલો બોલો તો શું થશે? CH3 CH2 CH અહીંયા અથવા નીચે CH3 CH3. ખ્યાલ આવ્યો? આમાંથી એક હાઇડ્રોજન ઓછો કર્યો એટલે CH થયો, આમાં એક હાઇડ્રોજન વધાર્યો એટલે અહીંયા CH3 થયો અને આ CH3 છે અહીંયા આવી ગયો. ઓકે? આને કહેવાય આઇસોપેન્ટેન. શું કહેવાય? આઇસોપેન્ટેન. બીજી વસ્તુ, આ CH3 ને તમે અહીંયા લગાડ્યો તો ને, અહીંયા, ત્યાં નહીં, હવે અહીંયા લગાડો. આ CH3 ને લઈને અહીંયા લગાડો તો શું થશે ખબર? આમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી અને અહીંયા લગાડો. સેમ વસ્તુ અહીંયા નહીં પણ અહીંયા, તો શું થશે બોલો? CH3 CH CH2 અને CH3 અને અહીંયા આવશે CH3. તો આને પણ કહેવાય આઇસોપેન્ટેન. બંનેની રચના સેમ જ છે. જો તમે આને ઊંધું લખો તો આ રીતે થાય. બરાબર? એટલે એ જ છે. CH3 ને ઉપાડીને અહીંયા મૂકો કે અહીંયા મૂકો, ફેરવી દો એટલે રચના સેમ. મતલબ કે આ બધાના સૂત્રો સેમ જ છે. જો તમે આનું સૂત્ર ગણો તો 1 2 3 4 5 C5 અને કાર્બન હાઇડ્રોજન કેટલા? 3 ને 2 5 6 7 8 9 10 11 12 C5H12. આનું પણ C5H12. બરાબર? એટલે આ એન પેન્ટેન કહેવાય, આ આઇસોપેન્ટેન. હજુ થોડું ટ્વિસ્ટ કરું. જો આની અંદર આ CH3 ને ઉપાડી અને અહીંયા મૂકું અને આમાંથી એક હાઇડ્રોજન અહીંયા જશે. હવે બોલો CH3, આ તો સેમ, અહીંયાથી હાઇડ્રોજન ગયો અને અહીંયા લાગ્યો, મતલબ કે આની અંદર એડ થઈ ગયો એટલે અહીંયા ખાલી કાર્બન, અહીંયા CH3 આની અંદર એડ થઈ ગયો ને એટલે CH3. અહીંયા નીચે તો એક CH3 હતા જ અને આ CH3 ઉપર આવ્યા એટલે અહીંયા CH3. આવી રીતે જે પેન્ટેન બને, આ પણ જો પેન્ટેન જ છે, 1 2 3 4 ને 5 કાર્બન અને હાઇડ્રોજન કેટલા? 3 3 3 3 3 ચોક ને 12 એટલે C5H12. આ પણ પેન્ટેન જ છે. આને કહેવાય નિયોપેન્ટેન. કેવું કહેવાય? નિયોપેન્ટેન. એટલે આ નોર્મલ પેન્ટેન, આ બે આઇસોપેન્ટેન અને આ નિયોપેન્ટેન. દરેકના અણુસૂત્રો સેમ છે, C5H12. આ સરળ શૃંખલા, આ શાખીય શૃંખલા, આ પણ શાખીય શૃંખલા કારણ કે એમાં બ્રાન્ચ પડે છે. બરાબર? એટલે સરળ શૃંખલા વાળા હાઇડ્રોકાર્બન આને કહેવાય કે જે એક જ શૃંખલામાં હોય, સિમ્પલ, જેની અંદર બ્રાન્ચ પડે આવી રીતે નીચે બ્રાન્ચ પડે, એને કહેવાય શાખીય શૃંખલા વાળા હાઇડ્રોકાર્બન. બરાબર છે? તો બંનેમાં ડિફરન્સ તમે સમજી ગયા. સરળ શૃંખલા એટલે નોર્મલ અને જેમાં બ્રાન્ચ પડતી હોય ને શાખીય શૃંખલા.
બીજી વસ્તુ હું તમને આગળ એક ટોપિક આવે છે એ કહી દઉં. જે હાઇડ્રોકાર્બનના અણુસૂત્રો સમાન હોય, પરંતુ તેમના બંધારણીય સૂત્રો અલગ અલગ હોય. આનું બંધારણ અલગ છે, આનું અને આનું અલગ છે, આનું અને આનું બંધારણ અલગ છે. તો જે હાઇડ્રોકાર્બનના અણુસૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો અલગ અલગ હોય એવા હાઇડ્રોકાર્બનને એકબીજાના બંધારણીય સમસ્થાનિકો કહેવાય. શું કહેવાય? બંધારણીય સમસ્થાનિકો. આવી રીતે બ્યુટેનના પણ બંધારણીય સમસ્થાનિકો તમે શોધી શકો. બ્યુટેન, નોર્મલ બ્યુટેન એટલે સિંગલ ચેઇનમાં લખવાનું, પછી બ્રાન્ચ પાડવાની એટલે બંનેના બંધારણ અલગ અલગ થઈ ગયા, અણુસૂત્રો સેમ રહેશે. બરાબર? એટલે જે હાઇડ્રોકાર્બનના અણુસૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો અલગ અલગ હોય, જો આનું બંધારણ તમે જુઓ તો આ પ્રમાણે છે, એ જ વસ્તુ આ છે, તો બંનેના અણુસૂત્રો સેમ છે પણ બંધારણીય સૂત્રો અલગ અલગ છે. એટલે આ બંનેને એકબીજાના બંધારણીય સમસ્થાનિકો કહેવાય અથવા તો બંધારણીય સમઘટકો. બરાબર છે? આ કહેવાય બંધારણીય સમઘટકો અથવા બંધારણીય સમસ્થાનિકો. ઓકે, એટલે બીજી વસ્તુ સમજી ગયા કે જે હાઇડ્રોકાર્બનના અણુસૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય એવા હાઇડ્રોકાર્બનને એકબીજાના બંધારણીય સમઘટકો કહે છે. બીજી બે વસ્તુ સમજ્યા, સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન અને શાખીય શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન. ત્રીજી જે વસ્તુ છે એ છે વલય રચનાવાળા હાઇડ્રોકાર્બન. શું છે? વલય રચના. આ પણ હાઇડ્રોકાર્બનનો એક પ્રકાર છે. હાઇડ્રોકાર્બનના ટોટલ 3 પ્રકાર: સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન, શાખીય શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન અને વલય રચનાવાળા હાઇડ્રોકાર્બન. હવે વલય રચના એ શું છે? જો આ રીતે હોય CH3 CH2 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 CH3. આ કોણ છે ભાઈ? પેન્ટેન, હે ને? એટલે આ છે નોર્મલ પેન્ટેન એટલે કે n પેન્ટેન. હવે અહીંયાથી હું એક હાઇડ્રોજન દૂર કરું એટલે CH2 થાય અને એક ખાલી જગ્યા અહીંયા પડે. અહીંયાથી એક હાઇડ્રોજન દૂર કરું એટલે અહીંયા 2 થાય અને એક ખાલી જગ્યા પડે. બરાબર? એટલે આ બંને પાસે હું કોઈ પણ એક તત્વ જોડી શકું. પણ મેં શું કર્યું ખબર? આને લઈ અને એકબીજા સાથે જોડી દીધા. મતલબ કે છેડો, મતલબ કે મોઢું અને પૂંછડી એકબીજામાં ભરાઈ દીધા. અને મોઢું અને પૂંછડી, જેમ કે સાપ પોતાની પૂંછડી ગળી જાય તો કેવી રચના થઈ જાય? ગોળ રચના થઈ જાય. બસ એ જ રીતે આ પેન્ટેનના 1 2 3 4 અને 5 તત્વોને મેં ગોળ જોડી દીધા. ગોળ એટલે એની રચના આ રીતે થાય કે C C C C C C. આ રીતે કેટલા CH2 થયા? 1 2 3 4 અને 5 CH2 એટલે અહીંયા થાય CH2 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 અને CH2. પાંચે એકબીજા સાથે વલય રચનામાં, કઈ રચનામાં? વલય અથવા તો ચક્રીય રચનામાં જોડાય એટલે આવા હાઇડ્રોકાર્બનને કહેવાય વલય અથવા ચક્રીય રચના ધરાવતા હાઇડ્રોકાર્બન. એટલે આને કહેવાય સાયક્લોપેન્ટેન. શું કહેવાય? સાયક્લોપેન્ટેન. કારણ કે સાયકલમાં છે. સાયકલ મતલબ ચક્ર. ચક્રીય બંધારણમાં છે એટલે એને કહેવાય સાયક્લોપેન્ટેન. આ તો n પેન્ટેન, આ તો સાયક્લોપેન્ટેન. ઠીક છે? CH3 અને CH3 આ રીતે હતો. પછી મેં બંને છેડામાંથી એક હાઇડ્રોજન દૂર કરી અને એને ચક્રમાં જોડી દીધા એટલે આને કહેવાય સાયક્લોપેન્ટેન. બરાબર? બીજું એક ઉદાહરણ લો હેક્ઝેનનું. CH3 CH2 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 and CH3. આ છે n-હેક્ઝેન. શું છે? n-હેક્ઝેન. આનું સૂત્ર છે C5H12 અને આનું સૂત્ર થાય 1 2 3 4 5 5 વખત CH2 એટલે આનું સૂત્ર થશે C5H10. C5H10. આનું જુઓ n-હેક્ઝેન, આનું સૂત્ર થશે C6H14 કારણ કે આલ્કેન છે. આલ્કેનનું સૂત્ર થાય CnH2n+2 એટલે કે 6 દુ ને 12 ને 2 14. હવે આમાં પણ હું શું કરું? બંને છેડામાંથી એક હાઇડ્રોજન દૂર કરી અને જોડી દઉં
એટલે ટોટલ 1 2 3 4 5 અને 6 વખત CH2 ચક્રમાં જોડાશે. 6 વખત CH2 ચક્રમાં જોડાશે. એટલે હું આને આ રીતે લખી શકું C C C C C C અને C આ રીતે. એટલે અહીંયા CH2 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 અને CH2. તો 1 2 3 4 5 અને 6 કાર્બન ધરાવતો ચક્રીય બંધારણ એટલે આને કહેવાય સાયક્લોહેક્સેન. શું કહેવાય? સાયક્લોહેક્સેન. ક્લિયર વાત છે? જો મારે આનું બંધારણીય સૂત્ર લખવું હોય તો હું દરેક બંધને અલગ અલગ દર્શાવીશ. મતલબ કે CH2 સૂત્ર નહીં લખું પરંતુ અહીંયા બંધ દર્શાવીશ આ રીતે. હાઇડ્રોજન અહીંયા, હાઇડ્રોજન અહીંયા, હાઇડ્રોજન અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, હાઇડ્રોજન અહીંયા, હાઇડ્રોજન, હાઇડ્રોજન અહીંયા પણ હાઇડ્રોજન અને હાઇડ્રોજન. બરાબર છે? તો આ રીતે બંધારણીય સૂત્ર થાય સાયક્લોહેક્સેનનું. 6 કાર્બન બધાની સાથે હાઇડ્રોજન એટલે આને કહેવાય સાયક્લોહેક્સેન. આ બંધારણીય સૂત્ર. જો અહીંયા CH2 લખો તો થાય સૂત્ર, ખાલી અણુસૂત્ર. ક્લિયર વાત છે? હજુ થોડુંક આ જ રીતે જો સાયક્લોપેન્ટેનનું મારે બંધારણીય સૂત્ર લખવું હોય તો હું અહીંયાથી CH2 માંથી H2 દૂર કરી દઉં અને દરેકનો બંધ દર્શાવી દઉં. તો આનું પણ બંધારણીય સૂત્ર થાય H H અહીંયા 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 H અને અહીંયા પણ H. તો આ થઈ ગયું સાયક્લોપેન્ટેનનું બંધારણીય સૂત્ર. બરાબર? આ રીતે થાય. તો સાયક્લોપેન્ટેનનું બંધારણીય સૂત્ર, આ સાયક્લોહેક્સેનનું બંધારણીય સૂત્ર. હજુ એક વાત કહું. પહેલા હતા સરળ શૃંખલાવાળા એટલે કે આ સરળ શૃંખલાવાળા. પછી આયા શાખીય શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન જેમાં બ્રાન્ચ પડતી હતી. પછી આયા ગોળ ચક્કરવાળા. બરાબર? જેમાં દરેક કાર્બન ચક્રીય સ્વરૂપે જોડાયેલો હોય એવા કાર્બનને કહેવાય કયા? ચક્રીય અથવા તો વલય રચના ધરાવતા હાઇડ્રોકાર્બન. એટલે 3 પ્રકાર થયા ટોટલ. સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન ઉદાહરણ આપવાનું આપણે જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે. શાખીય શૃંખલાવાળા એટલે કે નીચે બ્રાન્ચ પડતી હોય આઇસોપેન્ટેન, આઇસોબ્યુટેન વગેરે એનું ઉદાહરણ આપવાનું. ચક્રીય અથવા તો વલય રચના ધરાવતા હાઇડ્રોકાર્બન જેમાં કાર્બન પરમાણુઓ ચક્રીયમાં અથવા તો વલયમાં જોડાયેલા હોય એવા હાઇડ્રોકાર્બનને ચક્રીય અથવા તો વલય રચના ધરાવતા હાઇડ્રોકાર્બન કહેવાય. ઉદાહરણ આપવાનું પેન્ટેન અથવા તો હેક્સેનનું. બરાબર? તો 3 પ્રકાર થયા: સરળ શૃંખલા, શાખીય શૃંખલા અને વલય રચના. આમાં જો સાયક્લોપેન્ટેન અથવા સાયક્લોહેક્સેન બેમાંથી કોઈ પણ એક હું આ લઉં. સાયક્લોપેન્ટેન નું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ સમજાવો. બિંદુ નિરૂપણ, ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ. પહેલા ચકડા કરતા હતા ને મોટા મોટા. હવે સાયક્લોપેન્ટેન નું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ સમજાવો. ચાલો સવાલ પૂછો તમને 3 માર્કમાં. સાયક્લોપેન્ટેન નું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ સમજાવો. 3 માર્કમાં અથવા 2 માર્કમાં સવાલ પૂછેલો હોય તમને. ચાલો આવડે? પહેલા તો ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ યાદ કરો. ચકોડા બનાવતા હતા હે ને? કાર્બન નો ઇલેક્ટ્રોન ક્રોસ વડે, હાઇડ્રોજન નો ઇલેક્ટ્રોન ડોટ વડે અને બાકીના છે એ બાકીના. સાયક્લોપેન્ટેન નું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ સમજાવો. પહેલા તો સાયક્લોપેન્ટેન આવડવું જોઈએ. સાયક્લોપેન્ટેન એટલે કે 5 કાર્બન શૃંખલામાં. એટલે આ રીતે થાય કાર્બન 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 અને કાર્બન અને કાર્બન આ રીતે. અને બાકી બધા હાઇડ્રોજન. તો જો આ કાર્બન કાર્બન આ કાર્બન 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 બધા જ કાર્બન ઇન્ટરકનેક્ટેડ છે. તો હું આ રીતે દોરી શકું. આ પહેલો કાર્બન એનું આ અહીંયા બીજો કાર્બન છે એટલે આ બીજો કાર્બન, એની આ બાજુ પણ એક કાર્બન છે એટલે આ ત્રીજો કાર્બન એટલે આ રીતે. બરાબર? પછી અહીંયા નીચે આ છે એટલે આ કાર્બન અને પછી આ જે કાર્બન છે આની સાથે પણ છે અને આની સાથે પણ છે એટલે આ કાર્બન.
સમજાઈ ગયું? આ રીતે તો આમ થાય કે આ કાર્બન 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 અને કાર્બન થઈ ગયા 5 આમ ઓકે અહીંયાથી આમ આમ અને આમ ડન अब દરેક કાર્બનની સાથે બબે હાઇડ્રોજન છે એટલે આ એક હાઇડ્રોજન આ એક હાઇડ્રોજન અહીંયા પણ આ એક હાઇડ્રોજન આ એક હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન થઈ ગયા હવે લખી નાખો હાઇડ્રોજન 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 હવે કાર્બન કાર્બન વચ્ચે એકલ સહસંયોજક બનશે કાર્બન કાર્બન વચ્ચે એકલ સહસંયોજક બનશે એટલે ક્રોસ અને ક્રોસ કાર્બન કાર્બન 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 ક્રોસ અને ક્રોસ ડન હવે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે પણ એકલ સહસંયોજક બનશે એટલે ક્રોસ અને ડોટ 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 ડન તો આ થઈ ગયું સાયક્લોપેન્ટેનનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ ખ્યાલ આવે છે આ જ રીતે તમે સાયક્લોહેક્ઝેનનું પણ ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ દર્શાવી શકો ખ્યાલ આવી ગયો સાયક્લોહેક્ઝેનનું બિંદુ નિરૂપણ પણ આ રીતે તમે દર્શાવી શકો તો આની પ્રેક્ટિસ કરજો હોમવર્કમાં સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ તમારે જાતે દોરવાનું બરાબર એના પછીની વાત જ્યારે સાયક્લોહેક્ઝેન આવી જાય છે અથવા સાયક્લોપેન્ટેન આવી જાય છે ત્યારે હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ જો અહીંયા H2 ના લખીએ તો પણ આપણે સમજી જઈએ કે ભાઈ અહીંયા H2 હશે કારણ કે આ કાર્બનના 1 અને 2 બે બંધ થયા તો બાકી અહીંયા H2 જ હોય કારણ કે કાર્બનની ટોટલ 4 પૂરી કરવાની બરાબર છે તો અહીંયા H2 હોય અહીંયા H2 દરેક જગ્યાએ H2 હશે એ હવે સમજી જઈએ આપણે બરાબર તો કાર્બન પણ લખવાની જરૂર નથી હું સાયક્લોપેન્ટેનને આ રીતે દર્શાવી શકું આમ આ થઈ ગયું સાયક્લોપેન્ટેન કારણ કે દરેક જે ખૂણો છે દરેક ખૂણો છે ત્યાં કાર્બન ઇમેજિન કરી લેવાના લખવાનું નહીં કારણ કે લખવામાં ટાઈમ વેસ્ટ બહુ થાય તો અહીંયા દરેક જ્યાં ખૂણો છે જ્યાં કોર્નર છે ત્યાં એક કાર્બન સમજી લેવાનો અને જો અહીંયા કાર્બન સમજીએ તો કાર્બનના આ બાજુ એક બંધ અને આ બાજુ એક બંધ બે બંધ થયા તો અહીંયા CH2 જશે આવું સમજી લેવાનું બરાબર એટલે સાયક્લોપેન્ટેનને જો મારે લખવું હોય તો હું આ રીતે પણ લખી શકું જો સાયક્લોહેક્ઝેનને લખવું હોય સાયક્લોહેક્ઝેનને તો આ રીતે લખી શકું સાયક્લોહેક્ઝેનને આ રીતે લખી શકું આ થઈ ગયું સાયક્લોહેક્ઝેનનું બંધારણ કારણ કે દરેક જે ખૂણો છે ત્યાં હાઇડ્રોજન કાર્બન કલ્પી લેવાના 1 2 3 4 5 અને 6 કાર્બન થઈ ગયા એટલે હેક્ઝેન અને સાયકલ સ્વરૂપે છે એટલે સાયક્લોહેક્ઝેન આ દરેકની વચ્ચે સિંગલ બંધ છે દરેકની વચ્ચે સિંગલ બંધ છે બરાબર તો આ થઈ ગયું સાયક્લોહેક્ઝેનને તમે આ રીતે પણ દર્શાવી શકો આનું જો બંધારણીય સૂત્ર લખવું હોય તો CH2 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 દરેક જગ્યાએ લખો એટલે આ રીતે સાયક્લોપેન્ટેનનું થાય C5H10 અને આનું થાય C6H10 એટલે સાયક્લોપેન્ટેનનું બંધારણીય સૂત્ર C5H10 અને સાયક્લોહેક્ઝેનનું C6H12 આ રીતે થાય બરાબર છે એના પછીનો અને છેલ્લો કારણ કે આ ટોપિક ઉપાડ્યો છે તો સાથે સાથે હું તમને સમજાવી દઉં કે બેન્ઝીનની રચના શું છે બરાબર છે તો બેન્ઝીન પણ સાથે સાથે સમજી લઈએ ફટાફટ હું તમને સમજાવી દઉં કારણ કે આજે પરચુરણના ટોપિકો ઘણા બધા લીધા છે જો CH2 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 અહીંયા CH2 અને આ રીતે આને શું કહેવાય સાયક્લોહેક્ઝેન હે ને સાયક્લોહેક્ઝેન અહીંયા CH2 અને CH2 છે બંને વચ્ચે કેટલો બંધ છે એકલ સહસંયોજક બંધ હું અહીંયા એક એક હાઇડ્રોજન દૂર કરું અને આ બંનેની વચ્ચે ડબલ બોન્ડ કરી દઉં કેટલો બોન્ડ ડબલ બોન્ડ એટલે પહેલા આનું બંધારણ હતું આ રીતે ઠીક છે હવે નવું બંધારણ કઈ રીતે બને એ સમજીએ આ બંનેની વચ્ચે સિંગલ બોન્ડ હતો બંને પાસેથી એક એક હાઇડ્રોજન દૂર કર્યો અને બંને વચ્ચે ડબલ બોન્ડ કર્યો જો કાર્બનની 4 સંયોજકતા પૂરી થાય જ છે
તમે જોઈ લો, કાર્બન એની સાથે એક હાઇડ્રોજન અને 3 બંધ થઈ ગઈ 4 પૂરી. હું આ કાર્બન અને આ કાર્બન બંનેની પાસે બબ્બે હાઇડ્રોજન છે, બંનેમાંથી એક એક હાઇડ્રોજન દૂર કરું છું, બંનેમાંથી એક એક હાઇડ્રોજન દૂર કરું છું અને અહીંયા ડબલ બોન્ડ કરું છું. આ કાર્બનની ટોટલ કેટલી સંયોજકતા થઈ? 3 બંધ અને એક હાઇડ્રોજન, 4 થઈ ગઈ. આની પણ જુઓ, 3 બંધ અને એક હાઇડ્રોજન, આની 3 બંધ અને એક હાઇડ્રોજન. હું આ બંનેમાંથી પણ એક એક હાઇડ્રોજન દૂર કરું અને આ બંનેની વચ્ચે ડબલ બોન્ડ કરું. જો આની પણ 3 બંધ અને એક હાઇડ્રોજન, આની પાસે પણ 3 બંધ અને એક હાઇડ્રોજન, કારણ કે આ બાજુ 2 બંધ અને એક બંધ, 3 બંધ અને એક હાઇડ્રોજન, એટલે 4 બંધ થઈ ગયા. બરાબર? તો પહેલા જે આ સાયક્લોહેક્સેન હતો એની જગ્યાએ હવે અહીંયા ડબલ બોન્ડ, એટલે હું અહીંયા 2 લાઈન કરું, અહીંયા ડબલ બોન્ડ એટલે અહીંયા 2 લાઈન કરું અને અહીંયા પણ 2 લાઈન કરું, એટલે કે ડબલ બોન્ડ. તો આ જે સૂત્ર થયું, આ જે બંધારણ થયું, આ પહેલા હતું સાયક્લોહેક્સેન અને હવે આ થઈ ગયું બેન્ઝીન. આનું નામ છે બેન્ઝીન. જો સિમ્પલ સાયક્લોહેક્સેન જે CH2CH2CH2 હતું એમાંથી આ રીતે ડબલ બોન્ડ બનાવું તો આ બંધારણ થઈ જાય અને આને કહેવાય બેન્ઝીન. આનું સૂત્ર થશે 6 વખત CH એટલે આનું સૂત્ર થશે C6H6. આનું બંધારણ થશે C6H6. આને કહેવાય બેન્ઝીન. ખ્યાલ આવે છે? ફરીથી હું કહું, મેં પહેલા સાયક્લોહેક્સેન લખ્યું હતું, મતલબ કે CH2CH2CH2CH2CH2CH2 હતું. એમાંથી આ બંને કાર્બનમાંથી એક એક હાઇડ્રોજન દૂર કર્યો, તેની વચ્ચે ડબલ બોન્ડ કર્યો. આ બંને કાર્બન એની પાસે બે હાઇડ્રોજન હતા, એક હાઇડ્રોજન દૂર કર્યો, ડબલ બોન્ડ કર્યો, અહીંયા પણ એ રીતે ડબલ બોન્ડ કર્યો. બરાબર? પહેલા આપણે આ રીતે દર્શાવતા હતા, ડબલ બોન્ડ નહોતા. હવે આ બે કાર્બન અને આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ કર્યા એટલે આ રીતે લખ્યું. પહેલા સૂત્ર હતું C6H12, હવે સૂત્ર થયું C6H6. પહેલા નામ હતું સાયક્લોહેક્સેન, હવે નામ થયું બેન્ઝીન. બરાબર? તો બેન્ઝીનની રચના આ રીતે થાય, ખાસ યાદ રાખજો. બેન્ઝીનનું સામાન્ય સૂત્ર C6H6 છે. બરાબર? બંધારણીય સૂત્ર આ રીતે છે. જો આમાં પણ તમને બેન્ઝીનનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ પૂછે તો આ પ્રમાણે આવડવું જોઈએ. આ બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એટલે બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની અને એક જ હાઇડ્રોજન જોડવાનું. આમાં પણ એવું બે ઇલેક્ટ્રોનની ભાગીદારી અને એક એક હાઇડ્રોજન જોડવાનો, અહીંયા પણ એ રીતે. એટલે બેન્ઝીનનું પણ ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ પૂછે તો આવડવું જોઈએ. આ છે વલય રચના, સાયક્લિક રચના. બરાબર? પહેલી આપણે જે ભણ્યા તે હતી સરળ શૃંખલા, પછી શાખીય શૃંખલા ભણ્યા અને પછી વલય રચના ભણ્યા. ખ્યાલ આવે છે તમને? તો વલય રચનામાં આજે થોડું વધારે ભણ્યા. બરાબર? શરૂઆતથી જો સમજીએ તો સરળ શૃંખલા, શાખીય શૃંખલા અને વલય રચના ભણ્યા અને ત્યાર પછી વલય રચનામાં થોડું વધારે ડિટેલમાં ભણ્યા આજે. તો દરેકના અણુસૂત્રો, બંધારણીય સૂત્રો અને ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ યાદ રાખજો. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી